નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મહાવીર ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચેપ્ટર નંબર 3 વિદ્યુત રસાયણ. ઓકે, લાસ્ટ લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે કોષ પોટેન્શિયલની અગત્યતા વિશે વાત કરી હતી. તો કોષ પોટેન્શિયલની અગત્યતામાં આપણે વાત કરી હતી કે પહેલું કે કોઈ પણ કોષ હોય એ કોષનો સંતુલન અચળાંક આપણે નક્કી કરી શકીએ, તો એ અંગેનો દાખલો જોયો હતો. ત્યારબાદ આપણે વાત કરી હતી કે સંતુલન કોષ અચળાંકના આધારે આપણે કોઈ પણ દ્રાવણ હોય, પછી એ એસિડિક દ્રાવણ હોય કે બેઝિક દ્રાવણ હોય, એની આપણે pH નક્કી કરી શકીએ. અને ત્રીજી ઉપયોગિતા આપણે જોઈ હતી કે કોષ પોટેન્શિયલના આધારે આપણે પાણીનો આયનિક ગુણાકાર Kw નું મૂલ્ય નક્કી કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, જૂના સિલેબસમાં આ pHનો દાખલો અને Kwનો દાખલો આ વેરી મોસ્ટ IMP દાખલા છે, બરાબર છે. પણ નવા સિલેબસમાં આ દાખલા આપ્યા નથી, પણ આ દાખલા આપણને આવડવા જોઈએ. તમને ઘણી બધી રેફરન્સ બુકની અંદર આ દાખલા મળશે. કેટલીક ગુજકેટ અને નીટના પેપરમાં પણ આ તમને આ પ્રકારના દાખલા જોવા મળશે. તો આ પ્રકારના દાખલા આપણને આવડવા જોઈએ. અને ફરીથી કહું છું, આ વેરી મોસ્ટ IMP દાખલા છે, તો આનું ફોર્મેટ ધ્યાન રાખો. નવું કશું નથી. આપણે જે નળ સમીકરણ ભણ્યા છે એના આધારે જ દાખલો ગણવાનો છે, ખાલી એની થોડીક પેટર્ન ચેન્જ થઈ જાય છે, બરાબર છે. તો શરૂઆત કરીએ છીએ. તો સૌથી પહેલાં રકમ છે કે 298 કેલ્વિન તાપમાને નીચે આપેલા કોષનો પોટેન્શિયલ. ચલો શરૂઆત કરીએ. તો અહીંયા જે પણ કોષનો પોટેન્શિયલ છે, જુઓ અહીંયા આગળ શબ્દ પ્રમાણિત શબ્દ નથી લખ્યો. પ્રમાણિત શબ્દ નથી લખ્યો એનો મતલબ શું થયો કે આ જે પણ પોટેન્શિયલ છે કોનો છે, તો કે બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ છે. તો બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ કેટલો આપ્યો છે? 0.096 વોલ્ટ છે. તો HClના દ્રાવણની pH શોધો. આપણે વાત કરી તેમ કે કોષ પોટેન્શિયલની અગત્યતા, કોઈપણ દ્રાવણની આપણે pHનું મૂલ્ય નક્કી કરી શકીએ છીએ. તો શરૂઆત કરીએ. તો અહીંયા આપણને રકમમાં કોષનું સાંકેતિક નિરૂપણ આપ્યું છે. ચલો કોષના સાંકેતિક નિરૂપણની વાત કરીએ તો SN/SN2, ચલો SN+2 છે, એની સાંદ્રતા છે 0.05 મોલર. પછી ક્ષાર સેતુનો ઉપયોગ કરેલો છે અને તેની સાથે હાઇડ્રોજન અર્ધકોષ જોડેલો છે. તો અહીંયા બે પ્રકારના અર્ધકોષ છે, એક SN ટીનનો અર્ધકોષ છે અને બીજો છે હાઇડ્રોજનનો. ચલો જે પણ ટીનનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય છે એ SN+2/SN એનું મૂલ્ય આપ્યું છે. કેટલું છે? તો કે -0.14 છે. હવે વિદ્યાર્થી મિત્રો, મેં તમને શીખવાડ્યું છે કે સૌથી પહેલાં કોષનું સાંકેતિક નિરૂપણ વાંચતા આવડવું જોઈએ. અહીંયા કોઈ પણ જગ્યાએ સાંદ્રતા 1 મોલર છે તો કે ના, તો 1 મોલર નથી એટલે એને પ્રમાણિત કોષ કહી શકાય નહીં. પ્રમાણિત કોષ નહીં કહી શકાય એ કન્ડિશનમાં એને કયા પ્રકારનો કોષ કહેવાશે? તો કે બિન પ્રમાણિત કોષ. ઓકે, બીજી વસ્તુ જોઈએ. બંને વિદ્યુત ધ્રુવો અહીંયા સરખા છે? ના, જુદા જુદા છે. એક ટીનનો અર્ધકોષ છે અને બીજો છે હાઇડ્રોજનનો અર્ધકોષ, એટલે આ સાંદ્રતા કોષ નથી. ખ્યાલ આવી ગયો? ઓકે, અહીંયા બે અલગ અલગ અર્ધકોષ છે. આની સાંદ્રતા છે 0.05 વાર, જ્યારે અહીંયા કેટલી છે? તો કે H+ની સાંદ્રતા છે, પણ કેટલી છે? x મોલર. કેટલી છે એ આપણને ખબર નથી, અજ્ઞાત છે. અને અજ્ઞાત છે એટલે આપણે એને શોધવાની છે. તો આપણને કોષનું સાંકેતિક નિરૂપણ સૌથી પહેલાં બરાબર વાંચતા અને સમજતા આવડવું જોઈએ. ઓકે, તો આપણને ખબર પડી ગઈ કે હવે કોષ કયો છે? બિન પ્રમાણિત કોષ. અને બિન પ્રમાણિત કોષ છે એટલે એનો પોટેન્શિયલ નક્કી કરવા માટે આપણે શું કરીશું? તો કે નર્ન્સના સમીકરણનો ઉપયોગ કરીશું. તો આપણું નર્ન્સનું સમીકરણ આવી ગયું કે E cell is equal to standard E cell -0.059/n into log of, ચલો એનોડની સાંદ્રતા છેદમાં કેથોડની સાંદ્રતા. અહીંયા એનોડ તરીકે કોણ છે? ટીન. તો ટીનની સાંદ્રતા છે 0.05 અને હાઇડ્રોજનની વાત કરીએ તો હાઇડ્રોજનની સાંદ્રતા કેટલી છે એ આપણને ખબર નથી. તો અહીંયા આપણે શું કરવાની છે? તો કે H+ની સાંદ્રતા નક્કી કરવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે શીખી ગયા તેમ SN માંથી SN+2 બનશે ત્યારે શું થશે? તો કે SN માંથી SN+2 બનશે ત્યારે 2 ઇલેક્ટ્રોન છૂટા પડશે. અને તમને આગળ કીધું છે કે કોઈ પણ રેડોક્સ પ્રક્રિયા હોય એની અંદર જેટલા ઇલેક્ટ્રોન ઉમેરાય હંમેશા એટલા ઇલેક્ટ્રોન શું થશે? દૂર થશે. તો અહીંયા 2 ઇલેક્ટ્રોન દૂર થાય છે, એનો મતલબ કેથોડમાં શું થશે? તો કે 2 ઇલેક્ટ્રોન ઉમેરાશે. હવે અહીંયા 2 ઇલેક્ટ્રોન ઉમેરાશે, પણ અહીંયા H+માંથી શું બને છે? H2.
એટલે અહીંયા એક ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય છે અને એક ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય છે એટલે આપણે શું કરવું પડશે તો કે જે પણ હાઇડ્રોજન કોષની સાંદ્રતા છે એને 2 વડે ગુણવું પડશે, બરાબર છે. ઇલેક્ટ્રોનની સંખ્યા છૂટા પડતા અને ઉમેરાતા ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી કરવા માટે આપણે શું કરવું પડશે તો કે જે પણ હાઇડ્રોજન અર્ધકોષ છે એને 2 વડે ગુણવું પડશે. તો અહીંયા 2 વડે ગુણીએ એટલે અહીંયા શું કરવું પડે તો કે હાઇડ્રોજનની સાંદ્રતાનો સ્ક્વેર કરવો પડે. વિદ્યાર્થી મિત્રો, આગળ પણ તમને કીધું છે તમે આ જ જગ્યાએ ભૂલ કરશો. જો તમે કોષનું સાંકેતિક નિરૂપણ યોગ્ય રીતે નહીં સમજો તો પહેલી જ ભૂલ તમારી અહીંયા થશે ને અહીંયા ભૂલ થઈ એટલે તમારો દાખલો ખોટો. ખ્યાલ આવ્યો? એટલે હંમેશા છૂટા પડતા અને ઉમેરાતા ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી થવી જોઈએ અને જો ન થાય તો એને યોગ્ય સહગુણક વડે ગુણવાનું અને જે સહગુણક વડે ગુણો એને સાંદ્રતાના ઘાતાંકમાં દર્શાવવાનું. તો અહીંયા આપણે હાઇડ્રોજનની સાંદ્રતાને 2 વડે ગુણીશું એટલે અહીંયા આપણે શું કર્યું કે હાઇડ્રોજનની સાંદ્રતાનો સ્ક્વેર કર્યો. ઓકે, થઈ ગયું. તો આ પહેલી સ્ટેપ કે ઈ સેલ બરાબર સ્ટાન્ડર્ડ ઈ સેલ -0.059 અપોન n ઇન્ટુ લોગ ઓફ એનોડની સાંદ્રતા એટલે 0.05 અને કેથોડની સાંદ્રતા, તો કેથોડની સાંદ્રતા કેટલી છે આપણને ખબર નથી એટલે આપણે શું કરીશું H+ અને એને 2 વડે ગુણીએ છીએ એટલે આપણે શું કરીશું કે સાંદ્રતાનો ઘાતાંક કેટલો મૂકીશું 2. ઓકે, હવે ઈ સેલ એટલે કે બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ તો આપણને મૂલ્ય આપણને રકમમાં આપ્યું છે. કેટલું આપ્યું છે તો કે 0.096. ચલો હવે છે સ્ટાન્ડર્ડ ઈ સેલ. સ્ટાન્ડર્ડ ઈ સેલ એટલે શું? પ્રમાણિત કોષનો પોટેન્શિયલ. તો કોઈ પણ પ્રમાણિત કોષનો પોટેન્શિયલ શોધવો હોય તો એના માટે આપણે એક સૂત્ર ભણી ગયા છે. શું ભણી ગયા છે તો કે સ્ટાન્ડર્ડ ઈ સેલ બરાબર રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. કેથોડ તરીકે કયો અર્ધકોષ છે? હાઇડ્રોજન. તો હાઇડ્રોજનના અર્ધકોષના પોટેન્શિયલનું મૂલ્ય કેવું હશે? 0 હશે. તો હાઇડ્રોજનનું મૂલ્ય 0. ચલો ટીનનું આપણું છે કેટલું છે? -0.14. તો માઇનસ ઇન્ટુ માઇનસ ઇઝ ઇક્વલ ટુ પ્લસ. તો અહીંયા જે પણ સ્ટાન્ડર્ડ ઈ સેલ છે એ સ્ટાન્ડર્ડ ઈ સેલનું મૂલ્ય કેટલું મળી ગયું આપણને? +0.14. તો એ અહીંયા મૂકી દો. ચલો +0.14 મૂકી દીધું આપણે, બરાબર છે. ઓકે, હવે 0.059 અપોન n. n એટલે શું તો કે છૂટા પડતા અથવા તો ઉમેરાતા ઇલેક્ટ્રોનની સંખ્યા. તો અહીંયા Snમાંથી Sn+2 બને છે. દેટ મીન્સ 2 ઇલેક્ટ્રોન છૂટા પડે છે. તો એનોડમાંથી 2 ઇલેક્ટ્રોન છૂટા પડશે તો કેથોડમાં 2 ઇલેક્ટ્રોન ઉમેરાશે એટલે અહીંયા જે પણ nનું મૂલ્ય છે કેટલું મળશે આપણને? 2. ઓકે, હવે છે log 0.05 અપોન H+ આયનની સાંદ્રતાનો સ્ક્વેર. તો એના માટે આપણે આગળ મેં તમને કીધું છે log. તો સપોઝ કે આવું હોય કે log A અપોન B તો તમે શું લખશો તો કે log A માઇનસ log B લખશો. તો એ જ વસ્તુ આપણે અહીંયા એપ્લાય કરીએ તો અહીંયા શું લખાશે તો કે log 0.05 માઇનસ log ઓફ H+ અને સાંદ્રતાનો સ્ક્વેર. આ પ્રમાણે આપણે એને લખી શકીએ. ખ્યાલ આવ્યો? ઓકે, બરાબર ધ્યાન રાખજો અને નોંધ કરતા જજો. હવે આગળ આપણે ગણતરીને લઈ જઈએ તો શું કરીશું તો કે જે પણ 0.096 છે લખી દો, 0.14 છે. હવે જે પણ 0.059 છે ને ભાગ્યા 2 કરીએ તો આ વેલ્યુ હંમેશા યાદ રાખવાની, કેમ કે મોટાભાગના દાખલામાં ક્યાં તો નીચે છેદમાં 1 હશે અથવા તો 2 હશે. તો 2 હોય તો વેલ્યુ કેટલી થઈ જાય કે 0.0295 અને કૌંસમાં આપી દીધું. ઓકે, હવે અહીંયા જુઓ log H+ સાંદ્રતા છે અને એનો ઘાતાંક છે 2. તો એના માટે logનો બીજો એક નિયમ છે કે log A⁴x. તો જે પણ ઘાતાંક છે ને આપણે શું કરીશું આગળ લઈ આવીશું એટલે હવે શું થશે x ઇન્ટુ log A. તો સેમ વસ્તુ અહીંયા આપણે એપ્લાય કરીશું. તો અહીંયા ઘાતાંક કેટલો છે 2. તો એને આગળ લઈ આવો તો આપણો આ 2 ઘાતાંક આવી ગયો અને ઇન્ટુ log ઓફ H+ આયન. ઓકે, હવે સાદું રૂપ આપીએ તો 0.096 માઇનસ, ચલો અહીંયા +14 છે તો આ વસ્તુને આ તરફ લાવો એટલે શું થઈ જાય -0.14 અને આ જે વેલ્યુ છે -0.0295 ને ક્રોસ ગુણાકારમાં નીચે લઈ જાઓ તો અહીંયા થશે -0.096 -0.14 છેદમાં 0.0295. ચલો આ તરફ જે માઇનસ હતું તેને આ તરફ લઈ ગયા એટલે આ તરફ શું થઈ ગયું +0.05 વત્તા. ઓકે, હવે અહીંયા સમજો અહીંયા આપણે શું કર્યું તો આ વેલ્યુના આધારે આપણે સીધું લખી દીધું +2 pH. કેવી રીતે તો અહીંયા આપણને ખબર છે કે pHનું સૂત્ર શું છે તો કે pH ઇઝ ઇક્વલ ટુ -log ઓફ H+ લખો અથવા તો H3O+ લખો. તો આ આખા બરાબર આપણે શું લખી દીધું pH. તો જુઓ આ માઇનસ છે અને આ log H+ છે તો આ આખા
બરાબર આપણે શું લખી શકીએ પીએચ, અને આગળ 2 છે એટલે આપણે શું લખી દીધું સીધું +2 pH લખી દીધું. ઓકે, હવે 0.096 - 0.140 એટલો આન્સર કેટલો આવશે તો કે -0.044. હવે આ પણ માઇનસ છે ને આ પણ માઇનસ છે, તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, કેન્સલ આઉટ થઈ જશે, બરાબર છે. અને અહીંયા શું છે તો કે log 0.05. ચલો એનું સાદું રૂપ આપીએ તો જે પણ log 0.05 છે એના માટે મેં તમને શીખવાડ્યું છે કે હંમેશા પોઈન્ટ પહેલાં, દશાંશ ચિહ્ન પહેલાં એક અંક હોય એવી સંખ્યામાં એને ફેરવી નાખો. તો શું લખાય તો કે log 5 × 10⁻² લખાશે. ચલો ફરીથી લોગનો નિયમ, કયો નિયમ તો કે જ્યારે પણ log a × b હોય, જ્યારે પણ log a × b હોય તો એના માટે શું લખશો તો કે log a + log b, એટલે આ બંને વચ્ચે ગુણાકારનો સંબંધ થઈ ગયો, બરાબર છે. એટલે હવે શું થશે તો કે log 5 + log 10⁻² લખી શકાય. ચલો log 5 નું 0માં જુઓ, log 5 નું 0માં જોશો એટલે 0.6990 આવશે, બરાબર છે. પ્લસ ચલો a⁻x ઘાતાંક આગળ લઈ લો તો ઘાતાંક કેટલો થશે -2 × log 10⁻10. log 10⁻10 = 1 થઈ જશે, એટલે 0.6990 - 2 = આન્સર આવશે -1.3010 આન્સર આવશે. તો આ કોનો log આવ્યો, આ કોનો આન્સર આવ્યો તો કે log 0.05. તો એ અહીંયા આપણે ડાયરેક્ટ આ log 0.05 છે એનો આપણે જવાબ લખી દો. કેટલો આવ્યો આન્સર આપણો -1.3010 + 2 pH. ઓકે, ખ્યાલ આવે છે ને? ગણતરીને બરાબર ધ્યાનથી કરજો. આ 3 માર્ક્સનો દાખલો છે. હવે આગળ જોઈએ તો 0.044 / 0.0295 આ જે વેલ્યુ છે એનો જવાબ આવશે +1.491 અને અહીંયા આવશે -1.3010. ચલો માઇનસ છે, પહેલી બાજુ લઈ જાઓ એટલે પ્લસ થઈ જશે, એનો જવાબ આવશે 2.792 અને આ તરફ શું છે 2 × pH. 2 ને ક્રોસ ગુણાકારમાં નીચે લઈ જાઓ તો 2.792/2 = pH. ધેરફોર pH = 1.396. આ શું થયો આપણો આન્સર. વિદ્યાર્થી મિત્રો બરાબર ધ્યાન રાખજો, એક પણ ભૂલ થશે અને જવાબ ખોટો આવશે તો 0 માર્ક્સ મળશે. એટલે ભૂલની કોઈ શક્યતા હોવી જોઈએ નહીં. ઓવર કોન્ફિડન્સ રાખવાનો નહીં, જરૂર પડે તો કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાનો, બરાબર છે, પણ ધ્યાન રાખીને બરાબર દાખલો ગણવાનો છે અને કોઈ પણ ભૂલ થવી જોઈએ નહીં. સિમ્પલ કેલ્ક્યુલેશન છે અને 3 માર્ક્સ મેળવવાના છે. 3 માર્ક્સ અથવા તો 4 માર્ક્સ. ફરીથી કહું છું, દ્રાવણોની અંદરથી દાખલો પૂછાઈ શકે અને આ દાખલો પણ પૂછાય. જૂના બોર્ડની અંદર ઘણા બધા વખતે આ પ્રકારના દાખલા પૂછાયા છે, એટલે એનું ખાસ ધ્યાન રાખજો. ફરીથી જોઈ લઈએ આપણે દાખલો તો 298 કેલ્વિન તાપમાને બિન પ્રમાણિત કોષનું પોટેન્શિયલ છે 0.096. pH શોધવાની છે. સાંકેતિક નિરૂપણ તમને આપ્યું છે. ચલો કોષ પ્રમાણિત નથી એટલે આપણે શું કરીશું તો કે નર્ન્સનું સમીકરણ લખીશું. નર્ન્સનું સમીકરણ શું છે તો કે E cell = સ્ટાન્ડર્ડ E cell -0.059/9 × log of 0.05 અને હાઇડ્રોજનની સાંદ્રતાનો સ્ક્વેર. સ્ક્વેર શા માટે ખબર પડી ગઈ? આપણે શું કર્યું, છૂટા પડતા અને ઉમેરાતા ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી કરવા માટે હાઇડ્રોજનના અર્ધકોષને 2 વડે ગુણ્યું, એટલે આપણે શું કર્યું સ્ક્વેર કર્યું. ઓકે, હવે વેલ્યુ મૂકીએ, સાદુરૂપ આપીશું. તો સાદુરૂપ આપીશું એટલે આપણને આ પ્રકારે જવાબ મળશે. ખ્યાલ આવી ગયો? અગત્યનો દાખલો છે, બરાબર ધ્યાન રાખજો. ફરીથી કહું છું, 3 અને 4 માર્ક્સમાં આ પ્રકારના દાખલા પૂછાશે, તો ફોર્મેટ ધ્યાનમાં રાખજો. ઓકે, હવે બીજો એક દાખલો જોઈએ છે. તો આ બીજો જે દાખલો છે એ શું છે તો કે પાણીનો આયનિક ગુણાકાર KW મૂલ્ય નક્કી કરવાનું છે. તો રકમ વાંચીએ. તો રકમ શું છે તો કે 298 કેલ્વિન તાપમાને, ચલો આપણને તાપમાન આપેલું છે, કેટલું આપેલું છે 298 કેલ્વિન. તો 298 કેલ્વિન તાપમાને નીચે આપેલા કોષનો પોટેન્શિયલ, ફરીથી તો અહીંયા જે પણ પોટેન્શિયલ આપેલો છે કોનો આપેલો છે બિન પ્રમાણિત કોષનો. તો બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ આપેલો છે 0.53 વોલ્ટ છે. તો પાણીનો આયનિક ગુણાકાર KW શોધો. ચલો KW વિદ્યાર્થી મિત્રો આપણે 11મા ધોરણમાં ભણી ગયા છે, બરાબર છે. KW એટલે શું તો કે પાણીનો આયનિક ગુણાકાર કે જેનું મૂલ્ય કોના બરાબર હોય તો કે H3O+ અને OH- આયનની સાંદ્રતા બરાબર હોય છે. ચલો તો અહીંયા આપણને એક કોષનું સાંકેતિક નિરૂપણ આપેલું છે. ચલો કોષના સાંકેતિક નિરૂપણની વાત કરીએ. કોષના સાંકેતિક નિરૂપણની વાત કરીએ તો અહીંયા
હાઇડ્રોજન અર્ધકોષ છે, એને એક બીજા હાઇડ્રોજન અર્ધકોષ સાથે જોડેલો છે. હવે અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા PTH2 1 બાર KOH, ચલો અહીંયા બેઝનું દ્રાવણ છે અને અહીંયા શું છે, એસિડનું દ્રાવણ છે. ખ્યાલ આવ્યો? તો અહીંયા KOHની સાંદ્રતા તમને આપી છે, કેટલી છે? 0.002 મોલર અને એસિડની કેટલી આપેલી છે? તો કે 0.05 મોલર આપેલી છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા જરા ભૂલ છે, જરા સુધારજો. 0.005 મોલર છે. ખ્યાલ આવ્યો? તો અહીંયા એસિડ અને બેઝ બંનેની આપણને સાંદ્રતા આપી છે. તો અહીંયા HCl છે, ચલો HClની વાત કરીએ તો HCl gives H પ્લસ વત્તા Cl માઇનસ આયન. તો HClની સાંદ્રતા જો 0.005 હોય તો H પ્લસની સાંદ્રતા પણ 0.005 હશે અને Cl માઇનસની પણ કેટલી હશે? 0.005. તો અહીંયા HClમાં આપણને H પ્લસ આયનની સાંદ્રતા ખબર છે, કેટલી છે? 0.005. પણ જો આપણે KOHની વાત કરીએ તો KOHનું મૂલ્ય શું થશે? આયનીકરણ કરીએ એટલે K પ્લસ અને OH માઇનસ. ચલો KOHની સાંદ્રતા કેટલી છે? તો કે 0.002. એનો મતલબ કે K પ્લસની પણ 0.002 અને OH માઇનસની પણ 0.002. તો અહીંયા આપણી પાસે OH માઇનસ આયનની સાંદ્રતા છે, H પ્લસની નથી. તો OH માઇનસના આધારે આપણે H પ્લસ આયનની સાંદ્રતા શોધવી હોય તો કેવી રીતે શોધવાની? તો તેના માટે આપણે વાત કરી તેમ કે આપણને સંતુલનની અંદર જે ભણી ગયા છે પાણીનો આયનિક ગુણાકાર KWનું મૂલ્ય, બરાબર છે, 1 × 10⁻14 આપણે ભણ્યા હતા. તો KW ઇઝ ઇક્વલ ટુ H પ્લસ ઇન્ટુ OH માઇનસ. તો અહીંયા જો આપણે H પ્લસને સૂત્ર કરતાં બનાવીએ તો KW અપોન OH માઇનસ લખાય. તો KWનું મૂલ્ય આપણે શોધવાનું છે અને OH માઇનસ આયનની સાંદ્રતા અહીંયા આપણને આપી છે, કેટલી છે? 0.02. તો અહીંયા H પ્લસ બરાબર મારે શું લખીશ? તો કે H પ્લસ બરાબર KW અપોન OH માઇનસ આયનની સાંદ્રતા, એને લખી શકાય. વિદ્યાર્થી મિત્રો, આ જ લોજિક આપણે સમજવાનું છે. બાકીનો દાખલો સિમ્પલ નંટ સમીકરણના આધારે આપણે કરવાનો છે. ફરીથી સમજાવું છું, સમજી લો. ચલો, કોષના સાંકેતિક નિરૂપણમાં એનોડ તરીકે KOHનો અર્ધકોષ છે અને એનોડ તરીકે HClનો અર્ધકોષ છે, બરાબર છે. HClમાં આપણને HClની સાંદ્રતા આપી છે 0.005 અને કાઢી નાખો 0.005 અને KOHની આપી છે 0.002. તો અહીંયા આપણને H પ્લસની સાંદ્રતા આપી છે, પણ અહીંયા કોની આપી છે? OH માઇનસની. OH માઇનસ તો આપણને કંઈ કામ જ નથી. આપણને કોની જરૂર છે? H પ્લસની. તો આપણે OH માઇનસના આધારે H પ્લસ આયનની સાંદ્રતા દર્શાવવાની છે અને એના માટે આપણે શું ઉપયોગ કરીશું? આ સમીકરણનો ઉપયોગ કરીશું. ખ્યાલ આવે છે? તો ફરીથી KW બરાબર H પ્લસ ઇન્ટુ OH માઇનસ આયન. H પ્લસને સૂત્ર કરતાં બનાવો એટલે KW અપોન OH માઇનસ. KWની સાંદ્રતા આપણે શોધવાની છે અને OHનું મૂલ્ય આપણને રકમમાં આપેલું છે એટલે આપણું વેલ્યુ થઈ H પ્લસ. એટલે હવે જ્યાં પણ આપણે એનોડની સાંદ્રતા લખીશું તો એનોડની સાંદ્રતા બરાબર શું લખીશું? KW અપોન 0.002. ઓકે, જુઓ આગળ. તો હવે આપણે બિન પ્રમાણિત કોષ છે એટલે નન્ટ્સનું સમીકરણ લખીશું. તો નન્ટ્સનું સમીકરણ શું છે? તો કે E સેલ બરાબર સ્ટાન્ડર્ડ E સેલ માઇનસ 0.059 અપોન n ઇન્ટુ લોગ ઓફ એનોડની સાંદ્રતા છેદમાં કેથોડની સાંદ્રતા. એનોડ તરીકે કોણ છે? KOHનું દ્રાવણ છે એટલે અહીંયા આપણે શું લખીશું? OH માઇનસ આયન. અહીંયા આપણે લખીશું OH માઇનસ આયન છેદમાં કેથોડ તરીકે 0.05. ઓકે, બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ આપેલો છે 0.53. હવે અહીંયા જુઓ સ્ટાન્ડર્ડ E સેલ. જો સ્ટાન્ડર્ડ E સેલ એટલે શું? તો ફરીથી કે સ્ટાન્ડર્ડ E સેલ બરાબર રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. ચલો, બંનેમાં તમે વિદ્યુત ધ્રુવો જુઓ. પ્લેટિનમ અને હાઇડ્રોજનનું છે. દેટ મીન્સ કે બંનેમાં કયો વિદ્યુત ધ્રુવ છે, કયો અર્ધકોષ છે? તો કે હાઇડ્રોજનનો અર્ધકોષ. અને બંને વિદ્યુત ધ્રુવો કેવા છે? સમાન છે. તો બંને વિદ્યુત ધ્રુવો સમાન હોય એટલે બંનેની ઇલેક્ટ્રોન સ્વીકારવાની જે પણ વૃત્તિની તીવ્રતા છે, તફાવત છે, તફાવતનું મૂલ્ય કેટલું થશે? 0 વોલ્ટ. આગળ આપણે ભણી ગયા સાંદ્રતા કોષ, મેં તમને શીખવાડ્યું હતું કે સાંદ્રતા કોષ ક્યારે કહેવાય? તો કે જ્યારે બંને વિદ્યુત ધ્રુવો કેવા હોય? સમાન હોય. તો અહીંયા બંને વિદ્યુત ધ્રુવો કેવા છે? સમાન છે, પરંતુ એકમાં KOHનું દ્રાવણ છે અને એકમાં કયું દ્રાવણ છે? HClનું. પણ વિદ્યુત ધ્રુવો તો સમાન છે અને વિદ્યુત ધ્રુવો સમાન છે એટલે આ પ્રકારના કોષને કયો કોષ કહેવાય? સાંદ્રતા કોષ કહેવાય.
તો અહીંયા જે પણ સ્ટાન્ડર્ડ ઈ સેલનું મૂલ્ય છે એ કેટલું મળશે આપણને 0.0 વોલ્ટ. ઓકે, તો -0.05 અપોન n. ચલો હાઇડ્રોજન વિદ્યુત અર્ધકોષ છે એટલે અહીંયા છૂટા પડતા કે ઉમેરતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? 1 ઇન્ટુ log ઓફ. હવે મેં તમને વાત કરી તેમ કે અહીંયા આપણે ભલે લખ્યું છે OH માઇનસ, પણ આપણને કામ કોનું છે? H પ્લસ, એટલે કે KOHમાં H પ્લસ આયનની સાંદ્રતા છેદમાં 0.005. તો આપણે આગળ વાત કરી તેમ કે H પ્લસની સાંદ્રતા બરાબર શું લખાય? તો કે KW અપોન 0.002. ચલો સાદુરૂપ આપીએ તો 0.53 પછી આ જે વેલ્યુ છે 0.05 એને નીચે લઈ જાઓ ક્રોસ ગુણાકારમાં, તો અહીંયા શું બચશે? તો કે માઇનસ લોગ ઓફ KW. ચલો આ પણ છેદ છે ને આ પણ છેદ છે, એટલે હવે શું થશે કે 0.002 ઇન્ટુ 0.005 એટલે શું થાય? તો કે 1 ઇન્ટુ 10⁵ થશે. તો અહીંયા 0.53 અપોન 0.59નું આપણે ગુણોત્તર લઈએ તો એ ગુણોત્તરનું મૂલ્ય આપણને કેટલું મળશે? તો કે 8.983. ચલો માઇનસ લોગ ઓફ KW અપોન આ પ્રમાણે થાય. તો માઇનસને બહાર કાઢી નાખો તો ફરીથી આપણો આવી ગયો, શું આવ્યું? તો કે log A અપોન B. ચલો log A અપોન B એટલે તો કે log A માઇનસ log B. ખ્યાલ આવ્યો? તો એ પ્રમાણે સાદુરૂપ આપીશું. તો માઇનસને બહાર રાખીએ, log KW માઇનસ log 1 ઓફ log 1 ઇન્ટુ 10⁻⁵. ફરીથી અહીંયા શું આવ્યું? તો કે log A ઇન્ટુ B. સાદુરૂપ આપો તો log A પ્લસ log B લખાય. ચલો log 1 એટલેનું મૂલ્ય શું થશે? અને log 10⁻⁵. -5માં શું થશે? કે જે પણ ઘાતાંક છે ને આગળ લઈ આવો એટલે -5 ઇન્ટુ log 10⁻10. log 10⁻10 ઇઝ ઇક્વલ ટુ 1. એટલે આન્સર કેટલો આવશે? -5. તો આ પણ માઇનસ અને આન્સર માઇનસ આવશે એટલે માઇનસ ઇન્ટુ માઇનસ શું થશે? +5. તો આ તરફ 8.983 છે, આ તરફ +5 છે, +5 છે, બરાબર છે. પરંતુ અહીંયા કૌંસની બહાર કયું ચિહ્ન છે? માઇનસ. તો માઇનસને અંદર લઈ જાઓ તો માઇનસને અંદર લઈ એટલે શું થાય? કે માઇનસ લોગ ઓફ KW. ચલો માઇનસ ઇન્ટુ પ્લસ, આન્સર શું આવશે? માઇનસ. તો આ જે -5 છે એને હવે ડાબી બાજુએ લઈ જાઓ તો એ પ્લસ થઈ જશે એટલે 8 ને 5 કેટલા થયા? 13. તો 13.983 ઇઝ ઇક્વલ ટુ માઇનસ લોગ ઓફ KW. ઓકે, હવે જે પણ માઇનસનું સાઇન છે એ માઇનસની સાઇનને પેલી બાજુ લઈ જાઓ એટલે હવે શું થશે? તો કે log ઓફ KW ઇઝ ઇક્વલ ટુ -13.983. તો સૌથી પહેલાં અહીં સુધી આપણો જવાબ સાચો આવવો જોઈએ. જો અહીં સુધી જવાબ સાચો આવે તો 4 માર્ક્સનો દાખલો હોય તો આપણને 3 માર્ક્સ મળે, અને જો 3 માર્ક્સનો દાખલો હોય તો 2 માર્ક્સ મળે. આના પછીનું ખોટું હોય તો 1 માર્ક્સ કપાઈ જાય, પણ અહીં સુધીનો જવાબ આપણો સાચો હોવો જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, આગળ પણ આપણે ભણી ગયા છે કે કોઈ પણ દિવસ log ઓફ KW ઇઝ ઇક્વલ ટુ -13.983. ચલો લોગને પેલી બાજુ લઈ જાઓ એટલે હવે શું થઈ ગયું? તો કે KW ઇઝ ઇક્વલ ટુ માઇનસ, ચલો 1 અપોન log અને એન્ટી લોગ લખાય. તો એન્ટી લોગ ઓફ -13.983. અને મેં તમને શીખવાડ્યું છે કે કોઈ પણ દિવસ એન્ટીલોગમાં માઇનસ હોય તો ડાયરેક્ટ એનો આન્સર શોધી શકાય નહીં. એને આપણે કેટલુંક ફોર્મેશન કરવું પડે અને એ ફોર્મેશન પછી જ એનો એન્ટીલોગ શોધવામાં આવે. તો આગળ મેં તમને શીખવાડ્યું છે, જો દશાંશ ચિહ્ન છે, શું શીખવાડ્યું છે? તો દશાંશ ચિહ્નથી એના 2 ભાગ પાડી દો. દશાંશ ચિહ્ન પહેલાંની સંખ્યા અને દશાંશ ચિહ્ન પછીની સંખ્યા. તો દશાંશ ચિહ્ન પહેલાંની સંખ્યા કેટલી છે? તો કે -13. એની અંદર 1 ઉમેરી દો એટલે શું થઈ ગયું? -14. અને દશાંશ ચિહ્ન પછીની જે સંખ્યા છે એને એટલે કે 0.983 છે એને 1માંથી માઇનસ કરી દો તો જવાબ કેટલો આવશે? 0.17. તો જુઓ દશાંશ ચિહ્ન પહેલાં કેટલું હતું? 13. એના કેટલા થઈ ગયા? -14. અને જે દશાંશ ચિહ્ન પછીની જે સંખ્યા છે એને 1માંથી આપણે શું કરવાની છે? માઇનસ. તો જવાબ કેટલો આવશે? 0.17. તો હવે બંનેને ભેગા કરીએ તો KWની વેલ્યુ કેટલી થશે? તો કે -14.017. આ થયું આપણું ફોર્મેટિંગ. હવે આનો એન્ટીલોગ શોધીએ. તો આનું એન્ટીલોગ શોધવા માટે આપણે શું કરીશું? તો કે એન્ટીલોગનું ટેબલ ખોલીશું અને 0.1નું 7માં જુઓ
ચલો 0.1નું 7માં જોશો એટલે તમને મળશે કે એની વેલ્યુ હશે એની વેલ્યુ હશે 1470. કંઈક એની વેલ્યુ હશે કે એની વેલ્યુ હશે 1040 હશે. ચલો 1040 છે તો લખી દો એને વેલ્યુ જે આવે તે. ઓકે, હવે દશાંશ ચિહ્ન પહેલાં કેટલા અંક છે? 2 અંક છે. 2 અંક છે એટલે 1 પોઈન્ટ કાપો એટલે શું થશે? 1.040 અને ગુણ્યા 10. ચલો 10ના ઘાતાંકમાં તો અહીંયા દશાંશ ચિહ્ન પહેલાં જે પણ સંખ્યા છે એ સંખ્યાને શું કરશો તો કે 10ના ઘાતાંકમાં મૂકશો એટલે આપણો આન્સર આવી જશે કયો? 1.04 × 10⁻14. ક્લિયર? તો આ થયો આપણો પાણીનો આયનિક ગુણાકારનું મૂલ્ય. સિમ્પલ દાખલો છે વિદ્યાર્થી મિત્રો, પણ અહીંયા જે પહેલું સ્ટેપ છે એ જ અગત્યનું છે, એને આપણે ધ્યાન રાખવાનું છે. ફરીથી જોઈ લો, આપણે રકમ વાંચીએ તો રકમમાં આપણને 2 અર્ધકોષ છે હાઇડ્રોજનના, બરાબર છે. એકમાં આપણને એસિડની સાંદ્રતા આપી છે, કેટલી છે? 0.05 અને બીજામાં આપણને OH માઇનસ આયનની સાંદ્રતા આપી છે. હવે આપણને OH માઇનસ આયનની સાંદ્રતાનું કામ નથી, આપણને કોની જરૂર છે તો કે ખાલી H પ્લસ આયનની સાંદ્રતાની જરૂર છે. અને H પ્લસ આયનની સાંદ્રતાની જરૂર છે એટલે આપણે શું કરીશું તો કે KW બરાબર H પ્લસ ઇન્ટુ OH માઇનસ. તો H પ્લસ સૂત્ર કરતાં બનાવીએ એટલે KW અપોન OH માઇનસ આયન લખાય. OH માઇનસની સાંદ્રતા આપી છે 0.002, બરાબર છે. ચલો નળ સમીકરણ લખો, એની અંદર વેલ્યુ મૂકો અને તમે એને સાદુરૂપ આપો. પણ લોગમાં વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, જો તમે લોગમાં જરાક પણ નાની ભૂલ થશે એટલે તમારો જવાબ નહીં આવે. તો જે પણ અગત્યતા છે એ તમારી લોગની છે અને કાળજીપૂર્વકની ગણતરી. જરાક પણ ભૂલ થઈ તો તમારો જવાબ આવશે નહીં. સાદુરૂપ આપશો તો આ પ્રકારે જવાબ આવશે. તો ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારે દાખલો થાય છે. અને ફરીથી કહું છું, pH અને KWના દાખલા એ આપણા 3 અથવા તો 4 માર્ક્સના દાખલા છે અને સૌથી અગત્યના છે. તમે કોઈ પણ પબ્લિકેશન લેશો એની અંદર આ દાખલા આપેલા જ હશે. આગલા વર્ષના બોર્ડના પેપર ચેક કરશો તો પણ તમને આ દાખલા મળશે. ગુજકેટના પેપર જોશો તેની અંદર પણ આ દાખલા પૂછાય છે. એટલે આ ખૂબ જ અગત્યના દાખલા છે, તમને આવડવા જોઈએ. ઓકે, તો આ દાખલાનું તૈયારી કરજો, વ્યવસ્થિત ગણતરી કરજો. આ પ્રકારના બીજા દાખલા ઘણા બધા હશે, એને પણ પ્રેક્ટિસ કરજો, બરાબર છે. તો અહીંયા આપણો લેક્ચર પૂરો કરીએ છીએ. બીજું આપણે નેક્સ્ટ ટોપિકમાં જોઈશું. થેન્ક યુ.